એર ઇન્ડિયા ફ્લાઇટનો વધુ એક વિવાદ છબરડો બહાર આવ્યો છે. જયપુર આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર શનિવાર સાંજે એર ઇન્ડિયાની જયપુર મુંબઈ ફ્લાઇટમાં AI-622માં ફ્યુઅલ લીકેજની ગંભીર ખામી સામે આવી. ટેકઓફ થવાની ક્ષણો પહેલા જ પાયલટે ઉડાન રોકી હતી અને એક મોટો અકસ્માત ટળ્યો હતો. જાનહાનિ ટળી હતી. ફ્યુઅલ લીકેજ થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આ ફ્લાઇટ જયપુરથી મુંબઈ જવા માટે રનવે તરફ આગળ વધી રહી હતી. તે દરમિયાન જ વિમાનના ટેકનિકલ સિસ્ટમમાં ખામી હોવાનું એલર્ટ મળ્યું હતું. એલર્ટ મળતા જ ગ્રાઉન્ડનો જે સ્ટાફ હતો તાત્કાલિક પગલાં લઈને ટેકઓફ અટકાવ્યો હતો. સુરક્ષા દ્રષ્ટિએ વિમાનમાં સવાર તમામ મુસાફરોએ સુરક્ષિત રીતે બહાર કાઢીને ફરી ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં લગભગ 3 કલાક 40 મિનિટના વિલંબ પછી મુસાફરોને બીજા વિમાન મારફતે મુંબઈ મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. પાયલટ અને એરફોર્સની જે સ્ટાફ છે સતર્કતાને કારણે સમયસર લેવાયેલા નિર્ણયને કારણે મોટો હાદસો ટળ્યો છે. એરપોર્ટ અધિકારીઓ જણાવ્યું હતું કે આવા ઘટના બાદ જયપુર આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર થોડા સમય માટે ઉડાન વ્યવસ્થા અસરગ્રસ્ત જોવા મળી હતી, પરંતુ તે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી અને તે રીતે ખતરો ટળ્યો હતો.